આજના સમાચાર ઉપર વાત કરીએ તો રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં એક જોરદાર ટ્રક ચાલતી કાર પર પડી હતી। કારમાં 6 લોકો સવાર હતા અને ટ્રક નીચે કચડાઈ જતા કારમાં સવાર તમામ 6 લોકોના કરુણ મોત નિપજ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માત બિકાનેરથી લગભગ 20 કિલોમીટર દૂર પલાના દેશનોક બીચ પર થયો હતો। માહિતી મળતા જ એસપી કવિન્દ્ર સાગર અને બિકાનેર રેન્જ આઈજી ઓમ પ્રકાશ પાસવાન ઘટના સ્થળે પહોંચ્યા અને અકસ્માતની માહિતી લીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જીસીબી અને ક્રેનને સ્થળ પર બોલાવવામાં આવી હતી। જીસીબીથી કોલસો કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ ક્રેનની મદદથી ટ્રકને હટાવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। એસીપીએ કહ્યું કે કારમાં સવાર તમામ 6 લોકોના દુઃખદ મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। માર્ગ અકસ્માતની માહિતી મળતા સ્થાનિક પોલીસ સહિત વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। એસએમડી કવિતા ગોધરાએ જણાવ્યું કે ગામ લોકોની મદદથી કારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ દુઃખની વાત એ છે કે તેમાંથી કોઈને બચાવી શકાયા નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।